તો આજના માર્કેટના હાલ અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે www.yagneshpatel.in યજ્ઞેશ પટેલ. યજ્ઞેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આજે આપણે જોયું, માર્કેટ એક રિકવરીનો પ્રયાસ જરૂર કર્યો, પણ રિકવરી થઈ શકી નહીં અને ક્લોઝિંગ આપણે જોઈ રહ્યા છે 23,500ની નીચે થયું છે. તો એક ડિસઅપોઇન્ટમેન્ટ નિફ્ટી માટે તો આજે ચોક્કસપણે આવ્યું છે. બેંક નિફ્ટી થોડું પોઝિટિવ રહ્યું છે 0.37%ની આસપાસ. તો કઈ રીતે તમે હવે આવતીકાલ માટે નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વેરી ગુડ ઇવનિંગ. જે રીતે આજે નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે જોયું કે એક શરૂઆત સારી થઈ હતી, પરંતુ શરૂઆતી સેશનમાં આપણે પહેલા અડધા કલાકમાં જ એક સ્ટ્રોંગ વેચવાલી જોઈ હતી અને ઓવરઓલ આપણે જોયું તો 23,350ના લો આપણે ફોર્મ કર્યા હતા. તો જે ઇમ્પોર્ટન્ટ હતું એ કે આજની જે શરૂઆત હતી એ સારી હતી, પરંતુ આપણને વેચવાલી જોવા મળી હતી. પરંતુ લોવર લેવલ્સથી આપણે સેકન્ડ હાફની અંદર એક સ્ટ્રોંગ રિકવરી જોઈ અને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ પણ જોયું. અને ઇમ્પોર્ટન્ટલી અહીંયા નોટ કરવા જેવું છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં જે ઓપ્શન્સના ડેટા પર નજર નાખીએ તો લાસ્ટ ટ્રેડિંગ થર્સડે હતો આપણે ગયા વીકની અંદર, તો ત્યાં જે 23,500ના પુટમાં રાઇટિંગ હતું, તો આજે માર્કેટમાં આપણે જોયું નીચેના લો ફોર્મ થયા છે 350 સુધીના, પરંતુ એક 23,500ના પુટની અંદર રાઇટિંગમાં વધારો થતા જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ આપણે એક નીચે ડીપ પણ ઓલરેડી સવારે જોઈ ચૂક્યા હતા. તો ડેફિનેટલી એવું લાગી રહ્યું છે કે આજનું જે સેશન હતું એક પોસિબિલિટી અહીંયાથી રિવર્સલ નિફ્ટી ઇન્ડેક્સમાં આપણને જોવા મળી શકે છે. કમ્પેરેટિવલી સ્ટ્રેન્થ, ઇનર સ્ટ્રેન્થ બિલ્ડ થઈ રહી છે ઓપ્શન્સના ડેટા પર જેમ જેમ નજર જોઈએ છે. તો ઉપરની અંદર આપણે જોઈએ તો 23,400, 23,500માં રાઇટિંગ સ્ટ્રોંગલી જોવા મળી રહ્યું છે. 23,600, 700 અને 800ના કોલની અંદર રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે લોઅર લેવલ્સથી આપણને રિકવરી જોવા મળી શકે છે. જે રીતે આપણે જોઈએ તો છેલ્લા 7 ટ્રેડિંગ સેશન્સથી કન્ટિન્યુઅસલી આપણે નીચેની સાઈડ ક્લોઝિંગ આપી રહ્યા છે અને પ્રીવિયસ લો પણ બ્રેક કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એક્ઝોશન માર્કેટમાં જોવા મળી શકે છે, સ્પેશિયલી નિફ્ટી ઇન્ડેક્સમાં. તો નિફ્ટી ઇન્ડેક્સમાં બાઇંગની સલાહ બને છે 23,350, જે આજનો લો છે સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં 23,600ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં રિવર્સલ કેન્ડલ ફોર્મેશન જોવા મળ્યું હતું. આજે આપણે જોઈએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશનના જે હાઈ અને લો હતા એ આણે ક્રોસ નથી કર્યા, પરંતુ એક સાઇડવેઝ કારોબાર જોયો હતો અને ઇનર સ્ટ્રેન્થ જોવા મળી રહી છે બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ. ઓવરઓલ આપણે જોઈએ તો ઇમ્પોર્ટન્ટ જોઈએ તો ઓપ્શન્સના ડેટામાં 50,500 પાસે આપણને એક રાઇટિંગ જોવા મળી રહ્યું છે કોલની અંદર. પોસિબિલિટી છે કે રાઇટિંગમાં આપણે જોઈએ તો લાસ્ટ ટ્રેડિંગ સેશન કરતાં આજે એમાં પણ એક ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ વીક થતા જણાઈ રહ્યો છે અને ઉપરમાં 51,000ના કોલની અંદર સ્ટ્રોંગલી રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો ઓપ્શન્સના ડેટા પર નજર નાખી અને ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ છે આપણે, તો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે 50,200થી 300 પાસે, એની ઉપર સસ્ટેન કરી રહ્યા છે. તો મારું એવું માનવું છે કે બેંક નિફ્ટીમાં પણ આપણને નેક્સ્ટ ટ્રેડિંગ સેશનમાં એક રિકવરી જોવા મળી શકે છે. એક બાઉન્સ ડ્યુ છે, એક એક્સપેક્ટેડ છે કે અપસાઇડ મોમેન્ટમ થઈ શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ બાઇંગની સલાહ છે, 50,000નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરમાં 51,000 સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં એક રિકવરીની, રિવર્સલની આશા રખાઈ રહી છે અને બાય કરવાની સલાહ અહીંયા આગળથી યજ્ઞેશજી તરફથી મળતી દેખાઈ રહી છે. તો નિફ્ટીની સ્ટ્રેટેજી પર નજર કરી લે, બાય કરીને ચાલવાની સલાહ 23,600ના ટાર્ગેટ માટે 23,350નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને બેંક નિફ્ટી માટે પણ જે સલાહ તમારે માટે બની રહી છે, બાય તરફ રહેવાની જ બની રહી છે. 51,000ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો, 50,000નો સ્ટોપ લોસ રાખો. તો આ યજ્ઞેશજીની નિફ્ટી, બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી પર આપણે વાત કરી છે. અને હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ નિફ્ટી પર આપી રહ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈશું. તો રચનાવૈદ્ય.inના રચના વૈદ્યની નિફ્ટી ફ્યુચરને સેલ કરવાની સલાહ મળતી દેખાઈ રહી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,300નો અને સ્ટોપ લોસ 23,580નો રાખવાની સલાહ રચના વૈદ્ય તરફથી. તો હવે નજર કરીશું મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની કઈ રીતની સલાહ છે. અર્પણે નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે. 23,465ની આસપાસ તમે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,700નો અને સ્ટોપ લોસ 23,300નો રાખવાની સલાહ અર્પણ તરફથી બનતી દેખાઈ રહી છે.